ક્યાં ગયા આ રહ્યા હા તો બરાબર. મોરબીની જનતા આમ પબ્લિક નાના બાળકોને બહુ તકલીફ પડે છે. કેવું લાગે તમારે ત્યાં કેવું છે વાતાવરણ અહીંયા? અહીં તો ભાજપનું વાતાવરણ છે. આ મીઠાઈમાં સૌથી બેસ્ટ મીઠાઈ કઈ છે તમારી? અમારા પેંડા વખણાય. અને નેતાઓમાં કોણ વખણાય? એ તો મોદી છે જ. શું લાગે છે તમને ખરેખર આ વાત કે છે સાચી વાત છે? એ વાત છે ભાઈ, બરોબર છે. હું તો ભાજપને જ મત દઈશ ને મરી જાવ તો ભાજપને જ પડશે મારો. ભાઈ 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 તો ભાઈ ભાઈ આજે મોરબીમાં આવી ગયા છે અને મોરબીની વાત કરીએ એટલે આપણને 4-5 વસ્તુ યાદ આવે ને. એક તો ટાઇલ્સનો ઉદ્યોગ યાદ આવશે, વળી તમને પેલો મચ્છુ ડેમ યાદ આવશે, કે પછી પેલો પુલ યાદ આવશે, બરાબર છે. પણ એની સાથે એક ઉદ્યોગ છે ઘડિયાળનો. ઘડિયાળ પરથી યાદ આવ્યું કે આપણે સમયની વાત કરીએ તો નેતાઓનો સમય કેવો ચાલી રહ્યો છે ને કેવો ચાલવાનો છે એ આપણને ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે લોકોને પૂછીશું. આપણે નગર દરવાજા પાસે જ છીએ મેઇન બજારમાં, તો આપણે લોકોને પૂછીએ અને જાણીએ કે ખરેખર નેતાઓનો સમય કેવો ચાલી રહ્યો છે ને ચાલવાનો છે. ચાલો. જ્યારે મત આપશો, હવે ચૂંટણી આવી રહી છે બરાબર, તો તમે શું મુદ્દાઓ જુઓ, શું જોઈને મત આપો? ત્યાં રોડ રસ્તા બન્યા છે, અમુક રવાપો રોડ ને એ બધા બન્યા છે, પણ હજી આ રસ્તો અમારો બની ગયો છે. અમુક જગ્યાએ બાકી છે, જો બની જાય તો સારું રહેશે એમ ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી ગમે ત્યારે. તમારા હિસાબે જો આ બધો સમસ્યા હોય તો પછી એનો ઉકેલ શું છે? તમે મત આપો ત્યારે એ વિચારીને આપો છો કે ભાઈ ઉકેલ આવે, કે પછી કંઈ બીજું કંઈ વિચારો છો? ના ના, એ તો વિચારવું જ પડે, પણ છતાં પણ એમ થાય છે કે હવે સમસ્યા વહેલી તકે ઉકેલાઈ જાય તો સારું એમ. કેમ કે બધા બજાર લઈને આખી બજાર, સારી બજાર, સોની બજાર છે, બધા વેપારી જ છે આમાં, એટલે બધાને તકલીફ પડે છે. પણ કોઈ ઉકેલ નથી આવતો. જો એ ઉકેલ લાવે તો વધારે સારું. આ મીઠાઈમાં સૌથી બેસ્ટ મીઠાઈ કઈ છે તમારી? અમારા પેંડા વખણાય. કેસરી પેંડા, માવાના પેંડા આવે. અને નેતાઓમાં કોણ વખણાય? એ તો મોદી છે જ. એ તો મોદી સાહેબ છે જ ને સાહેબ. શું સાંભળી રહ્યા છો? શું કહેવાય, યુટ્યુબ. તો યુટ્યુબ તો ખરું, પણ યુટ્યુબમાં શું જોતા હતા? મજાની શું વસ્તુ જુઓ છો? બધા સમાચાર જે આવતા હોય શોર્ટ ફિલ્મ. એટલે સમાચારમાં રસ ખરો હે ને? તો શું સમાચાર શું ચાલી રહ્યા છે આજકાલ? રાજકારણમાં શું ચાલી રહ્યું છે? પોલિટિકલ એન્વાયરમેન્ટ હાલે, હું બીજું ચૂંટણી. હા, ચૂંટણીમાં એટલે કેવું લાગે તમારે ત્યાં કેવું છે વાતાવરણ અહીંયા? અહીં તો ભાજપનું વાતાવરણ છે. હા, શું બોલવાનું છે? તમે કેવી બોલ બોલો બોલો, શેના માટે બોલવાનું છે કયો? તમે કહો એ હું બોલું. મને એમ કહેવા પડે એમાં. તમે મારો ઇન્ટરવ્યુ એવું કરો લો. ના ના, એ તમે બોલો એ કેવું શેના માટે નીકળ્યા એટલે કયો, એટલે હું વાત જાત કરું. હા, તે કંઈ નહીં, હું તમને કહું છું. એક તો પહેલાં છોડી દો, પછી હું તમને સવાલ પૂછું, બરાબર? તો સવાલ એવો છે કે તમારા મોરબીમાં, તમે મોરબીમાં જ છો ને વર્ષોથી? તો મોરબી હું અહીંયા 80 વર્ષ ત્યાં મોરબીમાં છું. 80 વર્ષ ત્યાં અમારી 5મી પેઢી હાલે છે ત્યાં. પણ મને સવાલ તો પૂરો કરી લો. સવાલ મારો એવો છે કે તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો, તો તમારા મોરબીમાં શું સમસ્યા છે, શું વિકાસ થયો છે? તમને શું લાગે છે કે રાજકારણીઓ જે આપણા માટે વાત કરતા હોય છે વિકાસની, બરાબર, તમારા માટે બધું બનાવી આપીશું, સુવિધા આપીશું, ખરેખર એવું થાય છે કે કેમ? હવે એ મોરબીનો વિકાસ છે એ બરોબર છે. મોરબીની અંદર કારખાના સેરેમિકના ઘણા છે, પણ ટ્રાફિકની સમસ્યા ગંભીર છે. કેમ કે મોરબીમાં 2000 કારખાના સેરેમિકના, કેટલા? તો એની મોટર મોરબીમાં 70,000 છે, તો રસ્તા બે જ છે. તો એના માટે મોરબી મચ્છુ નદી ઉપર 5 પુલ બનાવવા જોઈએ. કેટલા પુલ બનાવવા જોઈએ? 5 પુલ. કેમ કે બધા સિરેમિકના કારખાના સામે કાંઠે બધાય છે. તો એ ટ્રાફિકની સમસ્યા સવારે 6:30 થી 9 લગી એટલો ટ્રાફિક રહે છે તો મોરબીની જનતા આમ પબ્લિક નાના બાળકોને બહુ તકલીફ પડે છે. તો મોદી સાહેબ આવું બધું કરે છે, તો મોરબી માટે અમને પુલ આપો.
મચ્છુ નદી ઉપર 3-4 પુલ આપો, 3-4 પુલ આપો તો ટ્રાફિકની સમસ્યા દૂર થાય. તો મોરબીમાં હું બેઠો બેઠો બાઇકની ઉપર વાત કરું છું, કોની રાજાની વાત કરું છું. તમે જે મારી પાછળ જોશો હમણાં એ મહેલ તો નહીં, રાજાની વાત કરું છું. રાજા વાઘજી ઠાકોર હતા. એ પેરિસ ગયા હતા. પેરિસ જઈને એમને ખબર પડી કે આ તો આ સુંદર મજાનો એફિલ ટાવર છે, તો આપણે મોરબીમાં પણ આવો એફિલ ટાવર હોવો જ જોઈએ. એટલે એમણે આ ટાવર જેવું જ રેપ્લિકા બનાવેલી એવું લોકો કહે છે. એટલે સાંભળીને હું તમને કહું છું, બરાબર. અને આ રિક્ષા પણ વચમાં આવી રહી છે, પણ આપણે રાજાની વાત કરતાં કરતાં રિક્ષાની વાત પર બી આવી ગયા. જોયું તમે, આ વચ્ચે આવી ગયા રિક્ષાવાળા. ક્યાં ગયા આ રહ્યા. હા, તો બરાબર. હવે આપણે એકચ્યુઅલી જોવા નીકળ્યા છે બજારનો રંગ, લોકો પાસે શું ઉમંગ છે, બરાબર, ચૂંટણી વિશે લોકો શું માને છે એ બધું તપાસ કરવા નીકળ્યા છે. એટલે આપણે બજારમાં ફરી રહ્યા છે. તો ફરો, આ તમને મોરબીની બીજી જગ્યા મેં તમને બતાવી મસ્તાની, બરાબર. તમે યુવા છો, તો યુવાન તરીકે તમને શું લાગે છે રાજકારણમાં શું ફેરાયો છો? તમે જે જોયું છે રાજકારણને, બરાબર, તમારા મોરબીનો વિકાસ, મોરબીમાં શું ચાલી રહ્યું છે અને દેશમાં શું ચાલી રહ્યું છે, એના વિશે તમારું શું માનવું? હા, આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી દેશમાં ઘણો બધો વિકાસ થયો છે. આપણા મોદી સાહેબે ઘણો બધો ડેવલપમેન્ટ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ કામ કરી રહ્યું છે. તમારા મોરબીમાં કેવું છે, વિકાસ કેવો છે? વિકાસ તો આ જેથી મોદી સરકાર આવ્યા તેદીનું બહુ સારું જ છે. એમ રોડ, રસ્તા, હાઈવે, આ તે બધું એમાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એમ હવે આગળ જતા શું કરે. ભારત વિશ્વગુરુ બની શકે એમ છે, તમને લાગે છે? ઇલેક્શનથી વિશ્વગુરુ ન બની શકે, પરંતુ વિશ્વગુરુની દિશામાં ભારત જે છે તે પોતાનું એક કદમ આ ઇલેક્શનમાં ચોક્કસપણે આગળ વધશે. કેમ કે ફરી એક વખત કેન્દ્રની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે ફરી એક વખત ચૂંટાવા જઈ રહી છે. ઓહો, ચૂંટાવા જઈ રહી છે, સીધી જ વાત કરી છે આપણે. આમને મળીશું. શું લાગે છે તમને, ખરેખર આ વાત કે છે સાચી વાત છે? સાચી વાત છે ભાઈ, બરોબર છે. હું તો ભાજપને જ મત દઈશ ને મરી જાઉં તો ભાજપને જ પડશે મારો. બોલો, કરો વાત. શું લાગે છે તમને, આ બંને જણા કે છે વાત ખરી? તો ભારત દેશ લોકશાહી અને લોકતંત્રની અંદર હરેક વ્યક્તિએ પોતાના વિચારો વ્યક્ત કરવાનો છૂટ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા જે વર્ષોની અંદર જે નોટબંધીની અસફળતા છે, જે તળિયાના લોકોને જે મુશ્કેલી પડી છે, આજે તમે જુઓ જે મોરબીની અંદર જે સ્થાનિક પ્રશ્નની વાત કરીએ તો એક પણ રોડ સારો નથી. હજારો કરોડ રૂપિયાનો મોરબી ટેક્સ આપે છે, છતાં પણ જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, મોરબીને સારી સિવિલ હોસ્પિટલ પણ નથી મળી, સારા રસ્તાઓ પણ નથી. પણ આ તો પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિની અંદર વિશ્વગુરુ બનવાની વાત કેટલા અંશે વ્યાજબી છે? સમસ્યાની વાત છે, પણ આપણે જરા યંગસ્ટરને પણ મળીએ. શું કરે છે દોસ્ત? હું ઓમ વીવી કોલેજમાં BA કરું છું, સેમ 2માં. એજ્યુકેશનના ક્ષેત્રમાં શું લાગે છે કે આજ સરકાર આપણી જે કામ કરી રહી છે એ પૂરતું છે? તમને કેવું એજ્યુકેશન મળે છે અને હવે કેવું મળવું જોઈએ? કોઈ સમસ્યા ખરી? અત્યારે તો એજ્યુકેશન બાબતે ઘણો વિકાસ થઈ ગયો છે અને સારી સેવાઓ, બધી સારી બસો ને સરકાર દ્વારા બધું જે યોગ્ય બને એ બધું સારું છે. સેવા ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે બધું વિકાસ સારો થઈ ગયો છે. અને શિક્ષણ ક્ષેત્રે તો આપણે વાત કરી તો વ્યાજબી રીતે બધા છે. પહેલાં તો ગામડામાંથી ન આવી શકતા, અમુક જગ્યાએથી ન આવી શકતા, એ અત્યારે આવે છે અહીંયા શિક્ષણ મેળવવા માટે. શિક્ષણ ક્ષેત્રે બહુ સારો વિકાસ થઈ ગયો છે. શિક્ષણ ક્ષેત્રે બહુ સારો વિકાસ થઈ ગયો છે. આપણે આ તો વાત થઈ યંગસ્ટરની, પણ અનુભવી લોકો શું કહે છે આપણે એમને પણ પૂછીએ. દાદા કેમ છો? આનંદ છે. તમે શું કરતા હતા, શું કરો છો? મારે ઘડિયાળનું કારખાનું હતું, અત્યારે તો નિવૃત્ત છું. બહુ સરસ. જો મોરબીમાં આવી ગયા અને ઘડિયાળનું કારખાનું છે એટલે આપણે એમની સાથે વાત કરવાની મજા આવશે. આ ઉદ્યોગ વિશે પણ થોડી વાત કરીશું, પણ એની સાથે એ પહેલાં તમને પૂછવું છે કે સરકાર જે અત્યારે છે અને તમે તો જૂની સરકારો પણ જોઈ છે, તો તમને શું લાગે છે શું ફરક છે સરકારોમાં? અત્યારે સુધારા ઘણા થઈ રહ્યા છે અને હવે મહાનગરપાલિકા થઈ એટલે મને એમ છે કે હજી પણ વધુ સુધારો થઈ શકશે એવું લાગે છે. પણ જેમ કે શું સુધારો થઈ શકે? આ બગીચા, જો આ બગીચો પહેલાં આવો નહોતો, અત્યારે હાઈ ક્લાસ થઈ ગયો. અડધા બગીચામાં ફૂલ આમ સાયો મળે છે. ઓકે, તો ઘણા બધા સુધારા થઈ રહ્યા છે એવું એમનું કહેવું છે. આપણે બીજા કોઈ મિત્રને મળીશું. હા, યંગસ્ટર દેખાઈ રહ્યા છે. શું કરો છો દોસ્ત? હું અત્યારે NSUમાં પ્રમુખ છું અને એજ્યુકેશનની જે વાત કરી તો એજ્યુકેશનમાં અત્યારે છાસવારે પેપર ફૂટે છે, એ કંઈ ભરતી યોજાતી નથી. મોરબીના વિદ્યાર્થીઓને રાજકોટ કોલેજ કરવા માટે જવું પડે છે. મોરબીની અંદર 10 ને 12 સુધી ભણી શકાય એવી જ સ્કૂલો છે, પ્રાઇવેટ છે, બધી પ્રાઇવેટ કોલેજો છે. સરકારી કોલેજમાં તમે જુઓ તો એલી કોલેજ એક જ માત્ર ને માત્ર વર્ષોથી એ મોરબીને એક મળી છે, બાકી કોઈ કોલેજ એક મોરબીની અંદર છે જ નહીં.
અને મોરબીના દરેક વિદ્યાર્થીઓ તમે જુઓ પૈસાદાર હોય કે પછી અન્ય મધ્યમ વર્ગનો હોય કે ગરીબ પરિવારનો હોય એને સારું શિક્ષણ મેળવવા માટે અહીંથી રાજકોટ જવું પડે છે. મોરબીની અંદર કોલેજો નથી. બોલો તમારું શું કહેવું છે? ભાઈએ કીધું વિકાસ થયો છે કોનો નેતાનો થયો છે. મોરબીનો વિકાસ અમને 55-56 વર્ષ થયા છે. મોરબીનો ધારાસભ્ય કે એમએલ કોઈ આવ્યો નથી. વિનોદ ચાવડા જે છે અત્યારે જોયો છે, કોઈ વિચાર કરો એની ઓફિસ પણ અહીંયા નથી. તમે રજૂઆત કરવા ક્યાં જાય? વિચાર કરો ભાઈ કે વિકાસ થયો છે પણ નેતાઓનો છે. મોદી સાહેબ હારા છે પણ નીચેના માણસો છે ને ફૂટેલા, એને ચાઇનાથી ચારી કાઢવા પડે એમ છે. તો આ છે અસલી મોરબીનો રંગ. અહીંયા કેટલાક લોકોને સમસ્યા છે, કેટલાકને મોત છે, કેટલાકને લાગે છે કે રસ્તા ખરાબ છે, તો કેટલાકને લાગે છે કે રસ્તા ભંગાર છે. પણ લોકો પોતપોતાની મોજમાં છે અને રાજકારણીઓની ખોજમાં છે. આપણે પણ કેટલાક નવા વિસ્તારોની ખોજમાં છીએ. તો ફરીથી નવા રંગ સાથે મળીએ. બાય બાય.